સાયકલો લઈ લઈને આવ્યા હોય કંઈક ટેમ્પામાં બેન, મને સકડો રિક્ષા બહુ ગમે. એના ડ્રાઈવરને મારા પ્રણામ. મારા બાપ વધારે વધારે ઓડિયન્સ ભેગું કરી દેતે તો એ વાહન જ કેવું છે હજી હલ નથી ઉઠતી બોલો. અને વિશ્વમાં ક્યાંય જોવા ન મળે. ભારત ભૂષણ છે. સારું ભજ્યું સારું હો. સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. अपनी मस्ती में अपने हम, अकेले में मेला, मेले में अकेला. અને પાછું આમે ન પડે, આમે ન પડે. દાદા વધી જાય તો ઝાડ થાય. આ સકરડો આ સકરડા નો હોત ને આ રિક્ષાઓ તો ખરેખર ગુજરાત સરકારની તેવડ નહોતી ગામો ગામ બસું પૂરી પાડીએ. અને વળી ગામો ગામ વળીને બધાને પહોંચ થાય. હાઈવે ઉપર બેઠો હોય અને રાતે જગાડો ઉતરીને કઈ પીપળી આવું, પીપળી માળવલ સોકડીએ ઉતો હોય જગાડો, પીપળી આવું, પીપળી કેટલા જણા થાય? 5,000 10,000 રૂપિયા થાય. આપણે પહોંચ થાય ને એને પહોંચ થાય. બે હવે હાલો એટલે કીડી મચ્છર ને બેન ભાઈ મચ્છર ને ઘરનું હેલિકોપ્ટર. હા બાપુ હકીકત હજી સુધી નથી ખબર પડતી કાને હા કે કોણી. કારણ કે ફરતા લૂંબો ઝુંબો સોટ્યા હોય. અરે ખાતા નથી ખબર પડી આમાં કેટલા હામે. અને વળી ગમે ત્યારે ઊંધું પડે ડ્રાઈવર ને કાંઈ ન થાય, કારણ કે ડ્રાઈવર ગમે એની માથે જ ગયો હોય. બહુ સરસ છે. હમણાં હાવ તમને વાત હકીકત કહો, અમેરિકન મૂળ અમેરિકન માણસ બાપુ અવારનવાર ત્યાં જાય એટલે એ કોઈ ત્યાંના સેવકો થયા હોય ને તો હમણાં આવેલો એટલે મને કે આને લઈ જાય ને ત્યાં થોડોક ફેરવ્યું ને મવામાં. એટલે હું મારી ગાડી મને બેહાડીને ભવાની મંદિરને મવામાં બધે ફેરવ્યા. પછી આવ્યા પછી બાપુએ પૂછ્યું કે આમ અંગ્રેજીમાં એને પૂછ્યું કે આમ મવામાં તમને શું વિશિષ્ટતા લાગી અમારા શહેરમાં? તો એટલું જ બોલ્યો, બાદ 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 બાદ. હાવ સત્ય વાત હો. પૂંજી મોરારી બાપુ પાસે વાત કરું. બાપુ દાંત કાઢી કાઢીને બટા પડે. કારણ કે અમેરિકામાં ઈ નથી. હવે ઓ બા માં આવ્યા ને વળી કાંઈ ઓ બા માં એટલે મચ્છર મચ્છરમાં કેવડી તેવડ છે સાહેબ. ઝીણામાં ઝીણી વસ્તુ પણ હાથી જેવો બીવે સાહેબ. એના તમારામાં ઉડવાની તેવડ હોય તો ઈ બને. હાથીને મોટામાં મોટી બીક હોય તો મચ્છર નહીં. કાનમાં ગળી ગયો તો હાથી જેવા હાથીને હેઠો નાખી ઈ મચ્છર. ઝીણામાં ઝીણી કીડી સાહેબ. અજગરને એની બીક લાગે કે સહેજે આળું પીડ્યું ને કીડી સોટી ગઈ તો અજગરને માર નાખે. ઈ બે મળ્યા. કીડીનું નાક હારું અને મચ્છરની પાંખ હારી. આ દેશની શક્તિનું નાક હારું હોવું જોઈએ અને આ દેશના પુરુષની પાંખ હારી હોવી જોઈએ. કઈ પાંખનો છે આપણે કેવું પડે ને. પુરુષની પાંખ હોવી જોઈએ અને આ દેશની શક્તિનું નાક હોવું જોઈએ. ઇજ્જત આબરૂ એ બે મળ્યા. થોડોક સમય થયો તો મચ્છર ગુજરી ગયું બિચારું. મહાપુરુષોને બહુ જાજી ઉંમર ન હોય. હા વિવેકાનંદ કેટલું જીવાય મને કહો ને તમે. પણ યુગો યુગ એને યાદ કરતા રહી જાય સાહેબ. કેટલું જીવાય મહત્વ નથી પણ કેટલા દાયકા અને કેટલી સદીઓ માણસો યાદ રાખે. આપણે હગા બાપ ને 2 વર્ષ પછી ગયા હવે પછી તિથિ ન ઉજવાય, બધા છોકરાને રોવરાવ્યા ન કરે. ખર્ચા થાય એમ કેને રોવરાવાનો દીકરો થાય. મેર્યો તેથી નથી રોયો ને ત્યારે કોઈ રોહે. માણા છે ખરેખર. એક જણો ગુજરી ગયો ને કોક તો શમશાને ગયા તો માણસ તો રોવે ને. કોઈ એવું નાનું મરણ હોય એટલે માણસો રોવે. યુવાન 35-40 વર્ષનો ગુજરી ગયો. બધા ઓ કરતા કરતા ગયા.
પછી રોવાનું તો અડધો બળે ત્યાં સુધી રોવે ને પછી તો પછી હવ લાવો બીડી લાવો તરત માણસ ભૂલી જતા બહુ આવડે. ઘણા ત્યાં બાળવા જાય ત્યાં બીડીઓ કાઢે, બાકર ન હોય તો બળતો હોય ન્યાલી ડીંડલું લે. બોલો ભગવાનની મરજી ભાઈ હાલ્યા કરે બધો, ભગવાનનો ખેલ છે. કાયાના હું ભરોસા બોલો. કાલ મારો દીકરો હિલોળા કરતો હતો, અત્યારે કડબના પૂલા ઘોડે બળે. બોલો લ્યો, દેહુના ભરોસા નહીં ભાઈ, શરીરનો ભરોસો નહીં. હાલ્યા કરે હાલ્યા કરે. આમાં આપણે જ્યાં ઠેકાણા છે યાર. આમાં તાવળી પડખે બેઠો હોય ને કોણી મારે માણસ હારો હતો, બોલો કે હારો હું તારા બાપનું કપાળ હતો. બેહને તો આવવું પડે ને કરા ટાઈટ નો કોણ આપડવા આવે. બોલો કે અરે હોય ભલા માણા કેવો હારો માણા, અરે ઓકે ભૂસ મારું હતો હું હારા નહીં કરા. તને શું ખબર? મને ન ખબર હોય મારા ગામનો છે ને, ગામમાં ફાળા લખાવતો પણ દેતો નહીં કાંઈ. હવે બીજો શું કે એમ તો બિચારો કાલ મારી વાડી આવ્યો થોડો કે હવે આવે કે છે, અને હવે આવે તો તું વાડ્યું ઠેકે ન જા. તા ઓલી બીડી દોરે પગી ગઈ હોય, બોલો બળતો એની માથે નાખ્યો. અરે હા આપણે બીડી ઘોડે બળી જાવું ને, બીડી તો તારીમાં દોરો લઈને જાહે, તું હું લઈને જાય સાહેબ. એટલે બાળતા હતા ને એમાં બધા શાંતિથી બધા બેસી ગયેલા. પછી પોણો બળી ગયેલો ને એમાં એક જણે પોખ માંડ્યો. ઓય બાબા ઓય ભાઈ, આવું નહોતું કરવું તમારે. એ હાચે કરીને નથી ગયો, હું આવું નહોતું કરવું. હવે એ જે રોતો હતો ને એને આ કુટુંબ કઈ લેના દેના નહોતા, ગામ આરે લેના દેના નહીં. ગામના વિચારમાં પડી ગયા, એ તારે શું થાય ગુજરી ગયો? બોલો કે કાંઈ નહીં, એને હગાઈ બંધ થઈ ગયા, મંડાણો હતે. થયું હું તને? એ કે ભાઈ બીજું કાંઈ નહીં, મારો હમણાં તાજો તાજો ભાઈ બંધ થયો હતો અને મેં એની પહેલે 1000 રૂપિયા ઉછીના લીધા હતા, મારે 1000 દેવાના બાકી રહી ગયા. બોલો કે એમાં કાંઈ વાંધો નહીં, તો 1000 મૂકી દે, હારે હોય તો બળે ને ત્યાં પડખે મૂકી દે તારે. તો બોલે 1000 રૂપિયા નોટ કાઢી ને ઓલો બળતો હતો ને ત્યાં બાજુ મૂકીને પાણો મૂકી આવ્યું. તો બીજો મળ્યો રોવા. એ કે તું શું કામ રો? એ કે મારે 4000 દેવાના બાકી હતા. હે મારે 4000 દેવાના બાકી હતા. તો તું મૂક્યા. તો બોલે 5000 નો ચેક લખીને મૂકી દીધો ને 1000 ની નોટ લઈ લીધી. બોલો મહાણે બેઠા બેઠા ગાળિયા કરતા હોય. મત્સર ગુજરી ગયું. કીડીબેન દુભાણા એટલે બધી કીડીયું મોઢા સુધી જાય ને. ખરેખર બાયું ને કીડીયું ને એ મુદ્દો બહુ હોય. બેનો બેનોને બહુ મરણ ખબરમાં આપણે પુરુષ ન જઈએ કે પણ બેનો પગી જાય. કીડીયુંમાં એટલો હપ એટલો જ બાયુમાં હપ. એને ગંધ આવી જાય કે લે ઓલા અમારા માસીના દીકરીના ઘરવાળાના ઘરેથી ગુજરી ગયા. કેટલું લાંબુ લાગે. એટલે આપણે કહી દો તમે જાઓ બૈરા દાદા જાઓ ને, અમારે કાંઈ જવું નથી જાઓ. આપણે બહુ વ્યવહારિક નથી, બેનો જેટલા વ્યવહારિક છે ભાઈ. લગ્નમાં ગીત ગાવાનો શોખ, કોઈક મરી જાય ત્યારે કૂટવાનો શોખ. શોખ તો ન કહેવાય પણ એને જે ફાવે એવું આપણને ન ફાવે. અને કૂટતા કૂટતા હું બોલે હજી મને નથી સમજાણો. બસ એટલું સંભળાય, પછી તો ધડી. અને એના એ જેટલા કોમળ છે, એ જેટલા કરુણ છે, આ દેશની શક્તિ જેટલી કરુણ છે એટલો પુરુષ કરુણ નથી, કઠોર છીએ આપણે. આપણે આહુડું નહીં આવે હબ. અને એને તો ગોડાઉન ભીર્યા હોય તો ધડ આહુડા પડી જાય. બેચારા કેવા હારા બેન એને ભાડ્યો ન હોય. બોલો તો એનામાં કરુણતા છે.
આપણામાં કરુણતા નથી, આપણામાં કઠોરતા છે. આપણે જો કોકને ખરેખર ગયા હોય, માથે ફાળિયા નાખ્યા હોય, આપણે ઓ કરતા કરતા જતા હોય, હરામ બરોબર જો કોઈને આહુડ આવતું હોય, એ તો સત્ય છે ને. કોઈ નજીકનું હોય એ વસ્તુ જુદી છે સાહેબ. બાકી અમથા આપણે ફાળિયા લઈને ઓ હેરિયું ગંજવતા જતા હોય, પાછા અંદર અંદર કોણિયું મારતા જાય, ડેલી નો વહી જાય, ડેલી નો વહી જાય. અરે ઘણા તો હોહરવા નીકળી ગયેલા દાખલા છે. બોલો, ગામને ઓલે જ આપે ભેગા થાય કે ડેલી કેમ ન આવી, તા કે હેરી ભૂલ્યા હેરી. એમાંય જો આપણે ઠેકાણે પગી ગયા હોય તો ઓલી ખોટે ખોટા બે સાપા પાણી નાખશું ને આખું ઘડીક સોળશું. હા ભાઈ, ભગવાનની રસના છે બધી, લાવવું પડે હારા હારા ને. રાવણ જેવા રાવણ ગોથું ખાઈ જાય, આપણું શું હાલે ભાઈ? રામ બોલો ભાઈ, લાવો બીડી, લાવો બીડી, પૂરું કરી નાખ. બીડી અટકી જાય આપણે. બેનું ના કોક દે આડા કાને ખરેખર સાંભળજો, ભીચું ગળવા મળે, ભીચું. એવું બેનું ઘરી ઘરીને પાસે આવીને આવો બેન, એ ખરેખરામાં તો ગંભીરતા રાખો. આવા નખરા કરે નથી કર્યા સાહેબ, આજ ઉપડી જાય. આવો બેન, જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા. હા બેનો, રાખલો મરી ગયો ને તો બેનો ટીકા નહીં કરે. શેલી ક્વોલિટીનો માણસ ગુજરી ગયો, બેનો ટીકા નહીં કરે સાહેબ. મરણને માન આપશે, અને મરણને માન આપવું જ જોઈએ સાહેબ. જવાનું બધાય છે. બેનો જે માન આપે કોઈ દી ટીકા નહીં કરે. કેવા હારા ક્યાં બેન, નીતિ વાળા. નીતિ તો એના બાપની બે, નીતિથી જીવી ગયો, નીતિથી રગે રગે નીતિ બેન. આખી જિંદગી તીન પતિ રમ્યો પણ પાનું સોર્યું નહીં હો. લે હવે પાના ને નીતા ને હું લેના દેના. તાવળી બીજા બેન પણ ખેલી કે એમ તો એક આંખમાં ફૂલ હતું પણ આપણે આમાં કેવું ટગર ટગર જતા કા. તાવળી બીજા બેન એમ કે એમ તો અમને બધી ખબર છે બેન, અમારી બાજુમાં રહેતા ને બધી ખબર કે તો હોપો પડી જાય કે આને હું એ ખબર છે. એમ તમને અમને ખબર છે. રોજ દી હાથ મેં 3 કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં. લે બીજું હું બોલે ઈ કે તા 80 વર્ષના માડી હોય ને ગાડા જેવડો નિહાકો નાખે. જેની આય જરૂર એની ન્યાય જરૂર. ન્યા હું કોઈ બિયર બાર ખોલ્યા પણ બહેનોનો એનો સ્વભાવ કોઈ ટીકા ન કરે છે. એમ બધી કીડિયું ખરેખર આવી. એટલે બધી કીડીઓ એટલે કીડીની ફરતા બેસી ગયા ને આશ્વાસન આપ્યું કે બાપા ભગવાનની મરજી બેન, ધાર્યું બાપા ભગવાનનું થાય બધું, ભગવાનનું નામ લેજો બેન, બીજું હું ભગવાન તમને દુઃખ સહન કરવાની શક્તિ દે. તો ઓલી કીડી કે હા બેન, મારે હજી 4-5 વર્ષનો ઘર સંસાર સારું ભગવાનની દયા બેન. દીકરો કેટલા વર્ષનો છે? કે 18 વર્ષનો દીકરો છે. સારું બાપા, કાલ મોટો થઈ જાય બેન દીકરો, બુઢાપાની લાકડી દીકરો કહેવાય બેન. એટલે બધું આમાં હાથું થયું ને પછી ખરેખરો પાછો શરૂ કર્યો કે હવે આપણે પૂછીએ. એટલે ધીરેક દિન ઓલી કીડીઓએ પૂછ્યું કે અમારા મત્સરભાઈ કઈ બીમાર હતા બેન? તો કે કીડી બોલ્યો બીમાર નહીં, બીમાર નહોતા. ખરેખર બેન બીમાર નહોતા? કે ઈ હું બીમાર હોય? ઈ કઈક ને ચિકનગુનિયા કરાવીને ગયો, કઈક ને ડેન્ગ્યુ દેતો ગયો, કોક ને મેલેરિયા દેતો ગયો, કોક ને ટાઢિયા તાવ દેતો ગયો. જ્ઞાની પુરુષ સમાજને જ્ઞાન દેતો જાય
નકામો માણસ સમાજને નકામા વ્યસનો દેતો જાય સાહેબ. એટલે કીડીએ કીધું કે ઈ કઈક ને આવા રોગ દેતો ગયો કે બીમાર નહોતા, બિલકુલ નહીં, ગરેડી જેવો. એમ કે હા. તક તો ગુજરી કેમ કરતા ગયા? એ કે મારે ભૂલથી ગુડ નાઇટ ની સ્વિચ દબાઈ ગઈ. તે કે ને તે ઉલાડ્યો આને